3 દિવસથી પિતાને રૂમમાં પૂરીને ધોકા વડે મારતા નરાધમ પુત્રની વાત કરીએ। શહેરના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ સરવૈયાને તેમનો પુત્ર દલો છેલ્લા 3 દિવસ ત્યાં રૂમમાં પૂરીને ધોકા વડે મારતો હતો। ત્યારે પડોશીઓને જાણ થતાં પડોશીઓએ આ નરાધમ પુત્રના ચુંગાલમાંથી ભીખાભાઈ સરવૈયાને છોડાવી અને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા। ત્યાં તેમની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે રિફર કરવામાં આવતા આવા નરાધમ પુત્ર ઉપર ચો તરફથી ફિટકાર વરસી રહી છે। નરાધમ પુત્ર દ્વારા પિતાને એટલો માર મારવામાં આવ્યો છે કે પિતા હલી ચલી શકતા નથી, તે હદે માર મારવામાં આવ્યો છે। અજયભાઈ પરબતભાઈ ગઢવી। હા અજયભાઈ, આ હકીકત શું છે ને શું ઘટના બની? ભાઈ આવી રીતના ઘરે બધા કહેતા માયરો હે બાપા, તો આ બધાને કુટુંબી આવ્યા એટલે અમે ખાલી કોઈ દરવાજો કોઈ ખોલતું નહોતું, તો મેં બધાને પાડોશી ભેગા કરી અને દરવાજો ખોલાવ્યો, ખબર પડી કે બાપાને માયરો હે અને તઈની તે રૂમમાં પૂરી દીધો। મારવાનું કારણ શું? માર્યો છે કોણે એ આપને ખબર નથી, ડોહીમાને ખબર છે, જીવ હોય એટલે કોણે મારેલ કોણે છે? એનો દીકરો છે દલો કરીને। બાજુ બધી કહેતી હતી આમ ધોકે મારતો હતો, આપને વધારે કઈ ખબર છે એટલે ઘરમાં પૂરીને મારતા? ઘરમાં પૂરીને ઘરના ડેલી દરવાજા બંધ કરીને મારતો હતો। ઓકે। આ નરાધમ પુત્ર દલાએ પિતાને એ હદે માર માર્યો હતો કે જેતપુર સરકારી હોસ્પિટલમાં તેની સારવાર પણ શક્ય ના બની। પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે તેને રિફર કરવામાં આવ્યા છે। જોઈ શકો છો આપ દ્રશ્ય આ રિફર કરવાનું।